જય સ્વામિનારાયણ। અમારો ચારધામ યાત્રા પ્રવાસ એક રાજ્યમાં દર્શન કરી અને જ્યારે પરત કહેતા ગુજરાત તરફ પ્રયાણ કરી રહ્યો છે ત્યારે ગાડીની અંદર એક રાજ્યમાં આવેલ જે તીર્થસ્થાનો હોય એને યાદ કરી ક્રમશર કંઠસ્થ બોલતા આવીએ છીએ, જેથી કરી અને યાત્રાની અંદર ભૂલાઈ ન જવાય। એવી રીતે યાત્રાને યાદ કરતા કરતા અમારી યાત્રાએ રાજસ્થાનમાં આવેલ ભાપડી ગામ, ત્યાં અમે દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ। ખાણ ગામથી થોડે દૂર આ ગામ આવેલું છે। આ ભાપડી ગામ જ્યાં તમે દર્શન કરી શકો છો એ બ્રહ્માનંદ સ્વામીના મામાનું ગામ કહેતા બ્રહ્માનંદ સ્વામીનો જન્મ એ આ જગ્યાએ થયેલો હતો। અને આપણી સંસ્કૃતિ પ્રમાણે કે શ્રીમંત સંસ્કાર દ્વારા જ્યારે જે બહેનો હોય એને મહિલાઓને પિયરની અંદર લઈ જાય, તેડી જાય અને ત્યાં પ્રથમ પુત્ર એનો જન્મ થતો હોય તો આ ભાપડી ગામમાં બ્રહ્માનંદ સ્વામી એનો જન્મ થયો હતો, જ્યાં આજે સરસ મજાનો ઓટો કરી અને ચરણારવિંદ પધરાવવામાં આવ્યા છે એવું આ ભાપડી ગામ। અને જ્યારે જઈએ ત્યારે પહેલાં તો અમે ગાડી ઊભી રાખી તો એમ વિચાર્યો કે આ ગામ છે કે કોઈ જંગલ છે। રાજસ્થાનની એ વેરાન ભૂમિ છતાં પણ આ પ્રસાદીભૂત વસ્તુ સચવાઈ રહે એટલે અમદાવાદ દેશની અંદર આ ગામ આવેલું અને અતિશય મહિમાને કારણે તમે જોઈ શકો છો કે બાવળિયાઓ, કેરડાઓના મોટા મોટા ઝુંડ એ જામેલા છે। એવા એ ભાપડી ગામમાં દર્શન કર્યા બાદ અમે રાજસ્થાનમાં આવેલ શ્રી સ્વામિનારાયણ મંદિર વાલી ગામ ત્યાં દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ। રાજસ્થાનની ભૂમિ એટલે આપણી દ્રષ્ટિએ આપણે જોઈએ તો એક વેરાન ભૂમિ કહેતા ચારેય બાજુ એકલી માટી ઉડતી હોય છતાં પણ આ ભૂમિની અંદર શ્રી સ્વામિનારાયણ મંદિર, શિખરબદ્ધ મંદિર આવેલું છે, જે મંદિરના તમે દર્શન કરી શકો છો। સરસ મજાનું નયનરમ્ય મંદિર અને દિન પ્રતિદિન આપણે માનીએ તો આ ઉપરના ઘુમ્મટના તમને દર્શન થઈ રહ્યા છે। તો જેમ જેમ દિવસો વ્યતીત થાય તમે જોઈ શકો છો કે પ્રસાદીના ચરણારવિંદ એ સુખશૈયાની અંદર પધરાવેલા છે। ત્યારબાદ રાધાકૃષ્ણ દેવ, હરિકૃષ્ણ મહારાજ એના મૂર્તિ તમે સરસ રીતે દર્શન કરી શકો છો કે નયનરમ્ય મૂર્તિ આ વાલી ગામની અંદર પધરાવવામાં આવેલા છે। નરનારાયણ દેવ ત્યાં બિરાજમાન છે બાજુના જ ખંડમાં, એના તમે દર્શન કરી શકો છો। બરાબર અમે બપોરના સમયે જ પહોંચ્યા હતા અને બપોરના સમયે પહોંચ્યા બાદ અમે દર્શન કરવા માટે ગયા તો આ પ્રસાદીનો વૃક્ષ એના પણ તમે ઝાડનું વૃક્ષ એના દર્શન કરી શકો છો। ત્યાં મહિલા મંદિરની અંદર થોડી વાર આરામ કર્યો, પછી જ્યારે ઉત્થાપનના દર્શન ખુલ્યા ત્યારે અમે દર્શન કર્યા। આજે તમે જોઈ શકો છો એ મંદિરની અંદર સંતોના ઉતારા બની રહ્યા છે, કહેતા નિવાસ સ્થાન સંતોનું એનું કામ ચાલુ છે। ત્યારબાદ તમે જે દર્શન કરો છો એ શ્રી સ્વામિનારાયણ મંદિર વાલીગામ મહિલા મંદિર, બાઈઓનું મંદિર એના દર્શન કરો છો। થોડા વર્ષ પહેલાં જ આ મંદિર એની મૂર્તિ પ્રતિષ્ઠા થઈ, બપોરના સમયે પહોંચ્યા હતા એટલે પડદો આવેલો છે, ઠાકોરજી પોઢેલા છે। સરસ મજાનું મંદિર થયું છે અને આજે એમ કહી શકાય જ્યાં તમે જે પાર્ષદ અને સાંખ્યોગી બેનને જોઈ શકો છો એ રાજસ્થાનના જ વાલી ગામના સાંખ્યોગી પ્રેમવતી બેન છે। બીજા સાંખ્યોગી સૌ પ્રથમ રાજસ્થાનની અંદર આ બે સાંખ્યોગી બહેનો થયા, એક તો સાંખ્યોગી પ્રેમવતી બેન અને બીજા સાંખ્યોગી વિમલાબેન। અને આજે નિશંકપણે કહી શકું તમે સરસ મજાના અદ્ભુત દ્રશ્યો એ મંદિરની અંદર એક એક ચરિત્રની સાથે સંકળાયેલા છે અને એ દર્શન કરતાની સાથે શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર કરેલી શ્રી સ્વામિનારાયણ ભગવાનની અનેક લીલાઓ એ આપણી નયન ગોચર જાણે તાદૃશ્ય બની રહી હોય એવા સરસ નયનરમ્ય અદ્ભુત દ્રશ્યો એ મંદિરની અંદર જોવા મળે છે। વર્ષો પહેલા રાજસ્થાનની અંદર કૃષ્ણ પરમાત્માની કહેતા ગિરધર ગોપાલના નામને અલખ જગાવનાર એક મીરા એનું અવતરણ હતું એમ નિશંકપણે આજે કહી શકાય કે શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર ભગવાન સ્વામિનારાયણની કૃપાથી આ બે સાંખ્યોગી બહેનો રૂપી મીરાઓ એનો જન્મ થયો અને જેણે ખૂબ સારો સત્સંગ આ રાજસ્થાનના આજુબાજુના ગામડાઓની અંદર કરાવ્યો છે ને આજે અનેક જીવાત્માઓના દિલ સુધી તમે જોઈ શકો છો મંદિરની અંદર
સરસ રીતે આપણા સંપ્રદાયના શાસ્ત્રો એ ગોઠવવામાં આવ્યા છે અને અતિ મનમોહક રાધાકૃષ્ણ દેવ એના તમે દર્શન કરી શકો છો. અતિ સ્વરૂપવાન દર્શન કરતાની સાથે એમાં આ ઘનશ્યામ મહારાજનું સ્વરૂપ તો અતિ નયનરમ્ય અને મનમોહક, ચિત્તને હરનારું. શૃંગાર પણ એટલા સરસ કર્યા હતા. નરનારાયણ દેવ પણ બાજુમાં બિરાજમાન છે. આવા નયનરમ્ય મૂર્તિ, મનને હરનારા મૂર્તિઓની સેવા આ સાંખ્યોગી બહેનો કરી રહ્યા છે. સરસ મજાના વાઘાને તમે ઘુઘરીઓની સાથે નેપુર એ ચરણની અંદર ઘનશ્યામ મહારાજે ધારણ કર્યા છે. અતિ નયનરમ્ય આ મૂર્તિ અને જોતાની સાથે જ મન એ ખેંચાઈ જાય, ખસવાનું મન ન થાય એવા જાણે છપયાધીશ બાલ સ્વરૂપ ઘનશ્યામમાં રાજાધિરાજ થઈ અને અહીંયા બેઠા હોય, બિરાજમાન થયા હોય એવી અનુભૂતિ થાય. અને એનું એક કારણ છે કે કોઈ પણ મંદિરે તમે દર્શન કરવા માટે જાઓ તો એ મંદિર જેવો પૂજારીનો ભાવ હોય એવો ભગવાનની અંદર દર્શન કરતાની સાથે જ આપણને અનુભૂતિ થાય કે આને સેવનારું વ્યક્તિત્વ કેવું છે. અતિ આપણે ઓતપ્રોત બની જઈએ ત્યારે માનવું કે આની સેવા કરનાર વ્યક્તિ છે એ ભગવાનમય કેતા અખંડ પરમાત્માને ધારણ કરનાર છે. ને એમાં રાધા તો એવા ઠાઠમાઠ થઈને તૈયાર થઈને બેઠા છે કે ના પૂછો વાત, કે જાણે બરસાને વાલી રાધા એ કૃષ્ણ કરતાં પણ સવાયા થઈ બેઠા હોય અને એ ભરતખંડની ભૂમિના રાજાધિરાજ પોતાના ભક્તને અર્થે તપ કરતા હોવા છતાં અહીંયા રાજાધિરાજ થઈ અને સિંહાસનની અંદર બિરાજમાન છે. નજર કરતાની સાથે જ એમ થાય કે હમણાં વાતો કરશે કે કરી રહ્યા છે. આ સાંખ્યોગી બાઈઓના હરિકૃષ્ણ મહારાજ ઠાકોરજી એ પણ સરસ મજાની નાની એવી ધોતલી ધારણ કરી અને અતિ શૃંગારની અંદર આ સિંહાસનમાં પરમાત્માઓ બિરાજમાન છે. તો કહેવાનું કે ગિરધર ગોપાલના નામની અલગ જગાવનાર એક મીરા હતી અને એ પરમાત્મા ભગવાન સ્વામિનારાયણ એનો અખંડ ધારણ કરનાર, મનની અંદર અખંડ પરમાત્માનું સ્વરૂપ ધારનાર આ બે સાંખ્યોગી બહેનોએ સારાએ રાજસ્થાનમાં ભગવાન સ્વામિનારાયણના નામની અલખ જગાવી અને આજે લગભગ પાર્ષદ બહેનો અને સાંખ્યોગી બહેનો થઈ અને 7-8 બહેનો છે, હું ભૂલતી ન હોતો. અને તમે જે બોક્સમાં જોઈ શકો છો એ બહેનોએ ઘનશ્યામ મહારાજ માફ કરજો ગોપીનાથજી મહારાજ માટે સરસ મજાની વાંસળી એ ચાંદીની બનાવી અને ઉપર સોનાનો ગ્લેપ ચડાવી અને એ વખતે અમને આપી હતી કે તમે ગઢપુરથી આવ્યા છો અને આ ગોપીનાથજી મહારાજને અર્પણ કરવાની છે. બનાવી હતી તો કદાચ કહું તો અતોશયોક્તિ તો નહીં જ થાય, પરંતુ એમણે બનાવી હતી એમના રાધાકૃષ્ણ દેવ માટે. અને પછી રાધાકૃષ્ણ દેવને તો મોટી થઈ એટલે એમને સ્વપ્ન આવેલું કે નૈનાબેન આવે છે અને હું ગોપીનાથજી મહારાજ માટે એને વાંસળી આપું છું, પણ વરસાદ બહુ હતો અને અગવડતાઓ હતી ને બરાબર અમે ગયા તો વરસાદ પણ હતો ને હું પણ હતી. એટલે મને કે નૈનાબેન આ ગોપીનાથજી મહારાજ માટે તમારે વાંસળી લઈ જવી પડશે, કેમ કે આ સંકલ્પ મારો સ્વપ્નનો સંકલ્પ હતો. ત્યાર પછી અમે સિદ્ધપુર પહોંચી ગયા હતા વાલી ગામથી. ત્યાં તમે સિદ્ધપુર આપણું સરસ મજાનું શિખરબદ્ધ મંદિર, એમાં આરતીના દર્શન કરી શકો છો. અતિ નયનરમ્ય મંદિર છે. રાત્રિના સમયે અમે પહોંચ્યા હતા અને સવારે અમે મંગળા આરતીના દર્શન કરી રહ્યા છીએ. અતિ નયનરમ્ય અને મોટી વિશાળ જગ્યાની અંદર પટાંગણમાં આ સ્વામિનારાયણ મંદિર આવેલું છે. સિદ્ધપુર મંદિર એટલે જ્યાં સિદ્ધપુરનું નામ સાંભળીએ તો તરત જ આપણને ભગવાન કપિલ નારાયણ અને મા દેવહૂતિ એ યાદ આવી જાય. સિદ્ધપુર મંદિરના સરસ મજાના આજુબાજુની કમાનો ઘુમ્મટની નીચેના ભાગમાં રહેલી એને તમે જોઈ શકો છો. અનેક કલાકૃતિઓને અતિ નકશીકામથી ઉપરનો ઘુમ્મટ એ બનાવવામાં આવેલો છે, એના તમે દર્શન કરી શકો છો. વરસાદ જેવું વાતાવરણ હતું અને સવારે અતિ ભેજ હોવાથી કહેતા ઝાકળ હતો એટલે ક્લિયર તમે દર્શન વિડીયોની અંદર કરી શકતા નથી. તો ભગવાન કપિલ નારાયણ કે જેનું પ્રાગટ્ય આ ભૂમિ પર સાંખ્યોગ એનું પ્રતિપાદન કરનારું કે સાંખ્યોગનો ઉપદેશ જેણે માં દેવહૂતિ એને આપ્યો હતો. સત્સંગી જીવન ગ્રંથની અંદર ડોક્યુ કરીએ તો માં ભક્તિ માતા એની જ્યારે છેલ્લી અવસ્થા હતી
અને મા ભક્તિ એને ખ્યાલ આવ્યો કે સ્વયં જે ઘનશ્યામ એ મારા પુત્ર તરીકે છે, મારા પુત્ર નથી પરંતુ નારાયણ છે. અને એ જ્યારે ખ્યાલ આવતા ત્યારે ભક્તિ માતાએ બાલ પ્રભુ ઘનશ્યામને વિનંતી કરી કે ઘનશ્યામ તમે સ્વયં નારાયણ છો. અને જે પ્રશ્ન અંત અવસ્થાની અંદર માં ભક્તિએ ઘનશ્યામ મહારાજને પૂછ્યા અને ઘનશ્યામ મહારાજે જે માં ભક્તિ એને ઉપદેશ આપ્યો એને હરિગીતા નામથી આપણે ઓળખીએ છીએ. એવી જ રીતે સિદ્ધપુરની અંદર જે મા દેવહૂતિને કપિલ ભગવાને ઉપદેશ આપ્યો, જેને આપણે કપિલ ગીતા તરીકે શ્રીમદ ભાગવતની અંદર ઓળખીએ છીએ. તમે ભગવાન સ્વામિનારાયણ જે રીતે આ લોકની અંદર 6 ધામની અંદર મંદિરો બંધાવીને ગયા, એવી જ રીતે ભગવાન સ્વામિનારાયણના સંતોએ અનેક ગામડાઓની અંદર એવા ગગનચુંબી શિખરબદ્ધ મંદિરો બંધાવ્યા છે. તો આ જે પટાંગણ વૃક્ષો તમે જે જોઈ શકો છો એ શ્રી સ્વામિનારાયણ મંદિર સિદ્ધપુર એના તમે જોઈ શકો છો. સરસ મજાના શિખર કે જે જાણે વાદળોની સાથે વાતો કરતા હોય એવા ગગનચુંબી શિખર એના તમે દર્શન કરી શકો છો. થોડું થોડું અજવાળું થતું આવે છે, સવારનો પહોર છે. અને ત્યાં પહોંચતા જ જેનું સેવા એ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા અને સૂત્ર જાણે આપણા હરિભક્તોની માટે સંકળાયેલું હોય, એમાં એક ખાસ કચ્છ સમાજ એ બહેનો ત્યાં સેવા કચરા પોતાની સેવા કરી રહ્યા હતા. ત્યારબાદ તમે જોઈ શકો છો કે માતૃગયા તીર્થ જેને કહી શકાય કે જ્યાં કપિલ ભગવાન એમણે માં દેવહૂતિ એમણે સાંખ્યોગનો ઉપદેશ આપ્યો હતો. અને મા દેવહૂતિ અંત વખતે જેને સિદ્ધ દશા પામી એના નામ ઉપરથી આ શહેરને આપણે સિદ્ધપુર તરીકે ઓળખીએ છીએ. અને ત્યાર પછી એમ કહેવાય છે કે મા દેવહૂતિ એમણે અહીંયા તમે જોઈ શકો છો કે વરસાદ આવ્યો હોવાથી આખો જ રસ્તો ભીનો છે. ચારે બાજુ લીલીછમ ઓઢણી ઓઢી અને જાણે વૃક્ષો એ લહેરાઈ રહ્યા છે. તો માં દેવહૂતિ એમણે પોતાની અંતિમ અવસ્થા કહેતા છેલ્લા શ્વાસો અહીંયા છોડ્યા હતા અને માં દેવહૂતિ સિદ્ધ દશાને પામ્યા હતા. એટલે આને માતૃગયા નામથી પણ ઓળખવામાં આવે છે. ને એમ કહેવાય કે કોઈ પણ વ્યક્તિ અહીંયા પોતાના પિતૃતર્પણ કરે તો એને પરમાત્માના ધામની પ્રાપ્તિ થાય છે. ને તમે જે બિંદુ સરોવર જોઈ શકો છો, આ જ જગ્યાએ બ્રહ્માની સૃષ્ટિ બાદ જ્યારે બ્રહ્માજીએ કરદમ મુનિ એને આજ્ઞા કરી કે તમે મને સૃષ્ટિ વિસ્તાર કરવામાં મદદરૂપ થાઓ, ત્યારે કરદમ મુનિએ તો એમ જ કહેલું કે મારે તો પરમાત્મા નારાયણને મેળવવા છે. તમે બાજુમાં જ મંદિર છે કરદમ મુનિ, એનું દર્શન તમે કરી શકો છો. મા દેવહૂતિ, કરદમ મુનિ અને કપિલ ભગવાન એના મૂર્તિ અહીંયા બિરાજમાન છે ને ખૂબ સારી રીતે અહીંયા સેવા કરવામાં આવે છે. હવે તમે જોઈ શકો છો કે અતિ સરસ શૃંગારની અંદર મા દેવહૂતિ અહીંયા બિરાજમાન છે. અને એની જ બાજુમાં જેમના પુત્ર તરીકે આ લોકની અંદર પ્રગટ થયા હતા એવા કપિલ ભગવાન, એના પણ તમે દર્શન કરી શકો છો. આજુબાજુમાં અનેક નાના મોટા મંદિરો આવેલા છે. કરદમ મુનિ જ્યારે એને પરમાત્માને પ્રસન્ન કરવા માટે આ જગ્યાએ તપ કર્યું અને ત્યારે એની કઠોર તપશ્ચર્યા જોઈ અને ભગવાન નારાયણ જ્યારે દર્શન દેવા માટે આવ્યા ત્યારે સ્વયં નારાયણ પરમાત્મા એની આંખમાંથી અશ્રુઓ પડ્યા. અને એ અશ્રુઓ પડ્યા જેને આજે આપણે બિંદુ સરોવર તરીકે ઓળખીએ છીએ. તમે કેવા સરસ નાના એવા બાળકને જોવો છો. એ જે મા દેવહૂતિ, કપિલ ભગવાન અને કરદમ મુનિ બિરાજમાન છે એ મંદિરના પૂજારી એના જે દીકરા છે. બાળપણથી જ્યારે બાળકને આ રીતે સંસ્કાર આપવામાં આવે ત્યારે જ એ બાળક એ ભાવિનું ભવિષ્ય કહેતા ઉજળું ભવિષ્ય એ પોતાનું બનાવી શકે છે.
એવું આ બિંદુ સરોવર પવિત્ર કે જ્યાં પિતૃતર્પણ કરવાથી પણ પોતાના પિતૃ એની મુક્તિ થતી હોય છે. ત્યારબાદ અમે અમારી યાત્રા પ્રવાસ એને આગળ લઈ જઈ રહ્યા છીએ. અસ્તુ બધાને ભાવથી જય સ્વામિનારાયણ.